પ્રદક્ષિણાનો વિશેષ પુરાણમાં બહુ વિસ્તારથી છે. 8 વસ્તુ જે ભગવાન શિવને પ્રિય છે એમાંની એક પ્રદક્ષિણા છે. ભગવાનને નમસ્કાર પ્રિય છે, ભગવાનને પ્રદક્ષિણા પ્રિય છે, ભગવાનને ભસ્મ પ્રિય છે, ભગવાનને બિલીપત્ર પ્રિય છે, ભગવાનને રુદ્રાક્ષ પ્રિય છે, ભગવાનને ભક્ત પ્રિય છે, ભગવાનને શિવલિંગ પ્રિય છે અને ભગવાનને શ્રવણ યાની કથા સાંભળો એ પ્રિય છે. 8 ચીજો શિવપુરાણની અંતિમ સંહિતામાં એમાં પ્રદક્ષિણા શબ્દ આવ્યો છે. જેમણે સવાલ પૂછ્યો હોય ધન્યવાદ. પ્રદક્ષિણાનો અર્થ ઘણા બધા અર્થ છે, પણ એમાંના 3 અર્થ પ્રધાન છે. એક અર્થ સંપૂર્ણ આદર, પૂર્ણ શરણાગતિ, એને પ્રદક્ષિણા કહેવાય. જે બળપન એક મહત્વ આપીએ, માન આપીએ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માની લે એને પ્રદક્ષિણા. પહેલ 2 પ્રદક્ષિણાનો અર્થ થાય ઈશ્વર સુધી ગયા પછી પણ પુરુષાર્થ નથી છોડવાનો. અર્થઘટન કે ભગવાનને મંદિરે જાય અને બેહી જાય ભજન કર્યા કરે, સારી વાત છે, કરવું જ જોઈએ, પણ ભગવાનનું કોઈ કામ કરવાનું આવે અને ન કરો તો એ તમારી જે સાધના છે એમાં સમય લાગશે. જી હા, રામ રામ કરો પણ રામ કાર્ય કરો. ભજન કરો, જરૂર કરો, કરવું જ જોઈએ. ભજન બહુ શ્રેષ્ઠ છે, પણ એમાં એક પહેલું ઓછી રહી જશે, થોડો સમય અવધિ લાગશે વધારે. જ્યારે ભજનની સાથે રામ નામ સાથે રામ કામ હશે તો થોડી સ્પીડ વધી જશે.